ગુજરાતના એક નાના ગામ ગોવિંદપુરમાં રહેતો હતો એક ગરીબ ખેડૂત કાનજીભાઈ, જેના દિલમાં મેરડીમાં પર અઢળક શ્રદ્ધા હતી. દર સવાર કાનજીભાઈ મંદિરે જઈ દીવો કરતા અને પ્રાર્થના કરતા, માં મને હિંમત આપજો, હું મહેનત કરીશ પણ પરિણામ તમારું જ છે. વર્ષોથી વરસાદ ન પડતો, પાક બગડી જતો, બાળકોને ભણાવવા પૈસા નહોતા, ઘરમાં ખાવાનું પણ પૂરતું મળતું નહોતું. તે પછી ખેડૂતને જોયું કે ખેતીમાં કેવો બગાડ થઈ રહ્યો છે અને વરસાદના કારણે આપણે જિંદગી કેવી બગડી રહી છે અને છોકરાઓને ભણાવવાના પણ પૈસા ન હતા અમારી પાસે. ગામના લોકો મજાક કરતા અને કાનજી, તું દીવો કરવાથી પેટ ભરશે, ખેતી છોડીને શહેર જતો રહે, કારણ કે તારથી અહીંયા કંઈ નહીં થાય. પણ કાનજીભાઈ હાર્યા નહીં. તેઓ કૂવો ખોદવા લાગ્યા, દિવસો રાત મહેનત કરવા લાગ્યા. અમુક દિવસે પછી જમીનમાંથી પાણી નીકળ્યું. એ જ ક્ષણે કાનજીભાઈના સપના સાચા બન્યા. કૂવાના પાણીથી પાક ઊભો થયો, ખેતર લહેરાવા લાગ્યા, બંજર જમીન સોનું ઉપજાવવા લાગી અને ગામવાસીઓ આશ્ચર્ય પામ્યા અને કાનજીભાઈ પાસે માફી માંગી. તમે અમને સાચી દિશા બતાવી. વાર્તાનો સંદેશ સ્પષ્ટ છે કે શ્રદ્ધા, ધીરજ અને મહેનત સાથે જો મેરડીમાન પર વિશ્વાસ રાખીએ તો અશક્યને પણ શક્ય થઈ શકે છે. જય મા મેરડી.